હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। તો વાગી ગયા હતા સવારના 6 અને આજે આપણે વહેલા ઉઠી ગયા હતા કારણ કે આપણે ઘરે આવવાના હતા મહેમાન, એટલે આપણે તો બનાવવા માંડ્યા નાસ્તો। મહેમાન આવી ગયા હતા એટલે નાસ્તો કરી લીધો મહેમાનવે। પછી તો નાસ્તો પાણી કરીને બધું કામ ઘરનું કરીને કેરીના બોક્સ પણ આવી ગયા હતા ગામડેથી। થોડા ઘણી વસ્તુ મંગાવી હતી, આ લઈ પણ જાય આવી છે ગઈ અમને હતી। પાણીપુરી ખાવા। આજે ગામડેથી આવ્યા છે, આપણે ગામડેથી મહેમાની કરવા આવ્યા છે તો અમારી પાસેથી પાણીપુરી ખાય છે। એમને લાગ્યું કે હવે પાણીપુરી ખાવ। આજ તો એની પાસેથી અમારે પાણીપુરી ખાય જ ભાઈ પાસે। પછી તો જમીને બપોરના હોઈ ગયા હતા, ઉઠીને ગયા પાણીપુરી ખાવા। એટલે આપણા તનુબેન ચીપકલીથી બીતા હતા એટલે લીપ દબાવતા નહોતા, જે લીપને બોલાવી તો અમે લીધી, હાલીને બેસી નીકળી ગયા ગયા। લીપમાં ને નીકળી ગયા પાણીપુરી ખાવા। આ ભાઈ પાસે પ્લેન નથી એટલે પછી શું કરવું, હાલવું પડે। અમદાવાદમાં આવ્યા તો પણ કીધું છે નહીં અમારી પાસે, તો અમારે હાલીને જવું પડે। પણ કંઈ વાંધો નહીં, અમને કોઈ પાણીપુરી ખવડાવીએ તો અમે હાલીને જઈ શકીએ। અમને ખવડાય છે તો તને હા એને તમારે અમને પાણીપુરી ખવડાવવાની છે। એ તો હાલો, તો ત્યાં ખાઈને પછી ખબર પડે કોણ કોણ। હા બસ જે વધારે પાણીપુરી ખાય એ ખવડાવે। નહીં, હું એક જ ખાઈ। જો કેટલું મસ્ત વાતાવરણ છે, ઠંડો ઠંડો પવન આવે છે। અમે બધા જઈએ ચાલીને। પછી તો અમે બધાએ ખાઈ લીધી પાણીપુરી। પાણીપુરીની રેકડીએ પૂગી ગયા હતા, પછી અમે બધાએ ખાઈ લીધી પાણીપુરી। આ જો નખરા કરે છે। અહીંયા અમદાવાદની અલગ સિસ્ટમ છે, અહીંયા વાઇટકો કશું આપતા નથી, હાથમાં તમારે પાણીપુરી ખાવી। એકચ્યુઅલીમાં બનાવી રહ્યા છે, હમણાં પછી તમે થઈ ગયું તું અંધારું। પાણીપુરીનું એકચ્યુઅલીમાં 10 આઉટ ઓફ 5 છે, કારણ કે પાણીપુરી સાચું પાણીપુરી જ હતી। અત્યારે વ્યૂ સારો છે। घर पे मेहमान आए हैं और उसने आते ही हमारे घर से 20 रुपए का जुगाड़ कर लिया। देखो ये मासूम सा चेहरा देखो। થઈ ગઈ છે। અમે જુનાગઢથી મહેમાન આવ્યા એટલે આ ભાઈ એમ કહે કે મારે જ નાવું। હા, સવારમાં ગઈ ના, સવારમાં 2 કલાક કરે નાવામાં, એટલે કહે કે સવાર 10 વાગે ઉઠીએ, અમારો ટાઈમ થાય તો ના હોય સમાધાન જાય છે અટાણે ગોલો ખાવા। જો તો અત્યારે અમે જઈ રહ્યા છે ગોલા ખાવા। હાલીન આજે મેમ સાહેબનો યુટ્યુબમાંથી પેમેન્ટ આવ્યો છે એટલે એ બધાને ગોલા ખવડાવી રહ્યા છે। તમે જોઈ શકો છો પાછળ કેટલા લોકો છે। આ બધાને હવે જઈએ, આજે જોઈએ અમદાવાદના ગોલા કેવા હોય। અમે ગોલા ખાવા એવા હાલતાનું સાગરભાઈ। અમારા પૈસા વધી ગયા। हमारा शाहरुख खान हमने गोलो खवड़ाई છે। જો અહીંયા છે ને બાંધે છે। આઈ તો જો હું દઈ રહ્યો છું તનુબેન મારા હાથમાં ઓપરેશન કરે છે, અમારા છોટું ડૉક્ટર। તમે જોવો હમણાં એ કરશે, બાટો બાટો વાર દે। બેન તમે વહેલા આવ્યા હોત તો મને 2-3 દીથા બહુ તાવ આવતો હતો તો મને વહેલો વયો જાત। ઓપરેશન સક્સેસફુલ જાય એવી આશા રાખીએ છીએ અમે। દર્દી બધા લાઈનમાં ઊભા છે, અહીંયા દર્દી લાઈનમાં ઊભા છે।
અને અમારા તનુબેન ડૉક્ટર છે. એ અત્યારે શું કહેવાય એના ટાઈમ નથી, એટલા બધી દર્દી હે, બિઝી હે બહુ. સારું, તો તમે આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ ગોલા ખાઈ લીધા છે. કાલા ખટ્ટા ગોલા ખાધા, સાચું કાલા ખટ્ટા જેવા જ હતા, કારણ કે બહુ ખાટા ખાતા હતા. અમારે તમારા બેનને આખા કપડાં ખરાબ કર્યા એના, અત્યારે હાલી શકતા નથી. તો હવે આપણે મળીશું કાલ સવારે. બાય બાય ગાઈસ.